નમસ્તે ખેડૂત મિત્રો, હું હરેશ પટેલ આપનું સ્વાગત કરું છું અમારી કૃષિ કલ્યાણ ચેનલમાં। આપણે આ ચેનલ એવા ધ્યેય સાથે શરૂઆત કરી છે કે આપણે જે ખેડૂત મિત્રો જે ઉત્પાદન કરે છે એમાં ઓછામાં ઓછા કેમિકલો રહીએ અને એનું ઉત્પાદનનું પ્રમાણ અને ક્વોલિટી બંને જળવાઈ રહીએ એ ધ્યેય સાથે આપણે આ ચેનલ ચાલુ કરી છે અને આજે ચાલુ કર્યું છે આપણે અભિયાન। એમાં આ બીજો વિડીયો હું રિલીઝ કરું છું, તો જેમાં આપણે આજે પ્રાઇમરી વસ્તુ છે ખેતી કરવા માટેની સૌથી જરૂરી વસ્તુ, બેઝિક વસ્તુ કે જે જમીન છે, તો જમીન વિશેનું એકદમ પ્રાથમિક જ્ઞાન મેળવીશું કે જમીન બાબતમાં શું શું આપણે ધ્યાન રાખી શકીએ। તો સૌથી પહેલાં જોઈએ તો જમીન એ પૃથ્વીનું સૌથી ઉપરનું એવું પડ છે કે જેમાં ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક મિનરલ્સ, જૈવિક સૃષ્ટિ રહેલું છે અને એ સૌથી મહત્ત્વનું કામ કરે છે જમીન, કે જે કોઈ સજીવ આખું સૃષ્ટિમાં સજીવ જે કોઈ સજીવ છે એ બધાનું ખોરાક પૂરું પાડવાનું કામ જમીન કરે છે। તો આપણે આજે જમીન વિશે એકદમ પ્રાઇમરી માહિતી લઈશું। તો એમાં સૌથી પહેલું જમીનના મુખ્ય કાર્યોમાં જોઈએ તો એક તો ખોરાક બનાવવાનું તો કરે જ છે, પાણી સંગ્રહ કરવાનું કામ કરે છે, ખનિજ તત્વોનું સંગ્રહ કામ કરવાનું કરે છે, ઝાડોને કે આપણે જે કોઈ પાક આવતા હોય એને સપોર્ટ સિસ્ટમ આપવાનું કામ કરે છે। અને જમીનના પ્રકાર જોઈએ જો આપણે હવે તો સૌથી મહત્ત્વના એના 3 પ્રકાર આપણે કહી શકીએ આમ કે એક તો પેલી રેતાળ જમીન, સેન્ડી સોઇલ જેને કહેવાય આપણે, એ રેતાળ જમીન, જેમાં રેતાળ જમીનમાં એના જે પાર્ટિકલની સાઇઝ હોય એ ખૂબ મોટી હોય, એની અંદર પાણીનો સંગ્રહ થઈ નહીં શકતો, એની અંદર આપણે જે કોઈ ખાતરો વાપરતો હોય અથવા તો કુદરતી જે મિનરલો હોય એનો સંગ્રહ નહીં થઈ શકતો, એટલે ખેતી માટે નબળી જમીન કહી શકાય। બીજા નંબરમાં જે જમીન આવે એને સિલ્ટી જમીન કહેવાય, આપણે આપણી ભાષામાં એને કાપવાળી જમીન કહીએ છીએ। તો કાપવાળી જમીનના જે પાર્ટિકલની સાઇઝ હોય એ થોડીક સેન્ડ કરતાં થોડી ઓછી હોય સિલ્ટની સાઇઝ, અને એને લીધે એની અંદર આપણે ખેતી માટે ઉત્તમ જમીન ગણી શકીએ। એની અંદર પાણીનો સંગ્રહ વ્યવસ્થિત રીતે થઈ શકે, એની અંદર આપણે જે કોઈ ખાતરો વાપરતો હોય તો એના જે કંઈ અન્નદ્રવ્યો હોય એનો સંગ્રહ સારી રીતે થઈ શકે અને ખેતી માટે ઉપયોગી જમીન છે। ત્રીજા નંબરમાં આવે છે ક્લે જમીન। ક્લે એટલે એના જે પાર્ટિકલ સાઇઝ હોય એ ખૂબ જ નાના હોય સેન્ડી અને સિલ્ટના પ્રમાણમાં, અને ખૂબ કોમ્પેક્ટ થઈ જાય, આખું ગઠ્ઠો થઈ જાય એવું કહો તો ચાલે, એક આખું એવું થર થઈ જાય કે ના એની અંદર હવા જવાની જગ્યા રહીએ, ના એની અંદર મૂળ ચાલવાની જગ્યા રહીએ, એની અંદર જે કાંઈ ઘટકો હોય આપણે પાકને અવેલેબલ ના થઈ શકે, પાકને મળી ના શકે, પાકના રૂટ સિસ્ટમમાં જઈ ના શકે, તો ખેતી માટે સૌથી નબળી જમીન ગણાય। એને સુધારવા માટેના આપણી પાસે જુદા જુદા પ્રયત્નો કરીને આપણે સુધારી શકીએ, પણ બેઝિકલી ક્લે જમીન હોય તો એ ના કહેવાય। પણ હવે આપણે જો એગ્રીકલ્ચર સોઇલ કહીએ જેને કે ખેતી માટે સૌથી ઉત્તમ જમીન જેને આપણે ગણી શકીએ તો એ લોમી સોઇલ કહેવાય। લોમીનો મતલબ એવો થાય કે એની અંદર સેન્ડ, સિલ્ટ, ક્લે, આજે આપણે 3 મેઇન પ્રકાર જોયા એ બધાય જુદા જુદા પ્રોપોર્શનમાં એની અંદર આવેલા હોય ને એ બધું મિક્સ થઈને બધાનું મિશ્રણ થઈને જે જમીન બને એને લોમી સોઇલ કહેવાય। એ જ ખેતી માટેની સૌથી બેસ્ટ જમીન કહેવાય। એની અંદર આપણા ખાતરને પૂરેપૂરી એફિશિયન્સી મળે, પાણીનો સંગ્રહ વ્યવસ્થિત રીતે થાય, ઓછામાં ઓછા ખાતરનો વપરાશ કરવો પડે, ઝાડના મૂળ વ્યવસ્થિત રીતે ચાલે, એની અંદર સજીવ સૃષ્ટિ જે હોય, જે સૂક્ષ્મ જીવો જમીનમાં હોવા જોઈએ યોગ્ય રીતે રહી શકે, ઓર્ગેનિક મેટર વ્યવસ્થિત હોય, કાર્બન વ્યવસ્થિત હોય, એ બધું આપણે એને કહી શકીએ। તો આ મેઇન પ્રકાર થયા જમીનના। જમીનની ભૌતિક ગુણધર્મો જો જોઈએ તો એમાં જમીનનું ટેક્સચર અને સ્ટ્રક્ચર આ 2 વસ્તુ મહત્ત્વની છે। તો ટેક્સચર જો આપણે કહીએ તો એનો મતલબ થાય કે આ જે કાંઈ આપણી પાસે સેન્ડ, સિલ્ટ, ક્લે જે કાંઈ હોય એનું રિલેટિવ પ્રપોર્શન, એટલે સાપેક્ષ માત્રામાં કેટલી છે આપણી જમીનમાં આ વસ્તુઓ એ, અને એને આપણે ટેક્સચર કહી શકીએ કે એ જેનું માપ છે એને। અને સ્ટ્રક્ચર જો જોવા જઈએ તો એ જે ઘટકો છે, સેન્ડ છે, સિલ્ટ છે, ક્લે છે, કે જે કાંઈ આપણા મિનરલ ઘટકો છે, બીજા ઇનઓર્ગેનિક મેટર્સ છે, એ કઈ રીતે ગોઠવાયેલી છે આપણી જમીનમાં એને આપણે સ્ટ્રક્ચર કહીએ છીએ। એ સ્ટ્રક્ચરનો મહત્ત્વનો આધાર એ છે કે જે સ્ટ્રક્ચર સારું હોય આપણી જમીનનું તો એની અંદર એરેશન પૂરું થાય, એની અંદર મોઇસ્ચર પૂરા પ્રમાણમાં રહી શકે, એની અંદર ખનિજના તત્વો હોય જે કાંઈ હોય એ બધું વ્યવસ્થિત રીતે મળી શકે। આ 2 વસ્તુ થઈ।
હવે મહત્ત્વની જે પ્રોપર્ટી આપણે જમીનની જોવા જઈએ, એક તો એ કેમિકલ પ્રોપર્ટીમાં સૌથી મહત્ત્વનો છે પીએચ. પીએચનો મતલબ એવો થાય કે આપણા જમીનમાં હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન કેટલું છે એ નક્કી કરે. ઇસી ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ડાયરેક્ટ ક્ષાર સાથે જોડાયેલી વસ્તુ છે. જેમ ક્ષાર વધતો જાય એમ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી વધતી જાય. વધુમાં વધુ આપણા જમીનમાં 0.5ની આજુબાજુ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી હોય તો આપણે સારી રીતે ખેતી કરી શકીએ. એના કરતાં જેમ જેમ વધતું જાય એમ ક્ષારનું પ્રમાણ વધારે હોય તો વધે, એટલે એમાં જમીનમાં ખેતી કરવાનું મુશ્કેલ પડતું જાય. પછી એક કેટાયન એક્સચેન્જ કેપેસિટી નામનો પેરામીટર છે, જેનો મતલબ થાય આપણે જે કોઈ ખાતરો કે ન્યુટ્રિશન આપતા હોઈએ અથવા તો કુદરતી હોય એ મૂળને કયા પ્રમાણમાં એક્સચેન્જ થઈને મળી શકે છે, એ જે માપ છે એને આપણે કેટાયન એક્સચેન્જ કેપેસિટી કહી શકીએ. તો એ જેટલું વધારે સારું વધારે હોય એટલે આપણી જમીન વધારે ફળદ્રુપ ગણી શકીએ. પછી બાકીના કેરેક્ટરમાં જોઈએ તો સોડિયમનું પ્રમાણ કેટલું છે, કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાના પથ્થરોનું પ્રમાણ કેટલું છે, ક્લોરિનનું પ્રમાણ કેટલું છે, આ બધા જે જુદા જુદા ઘટકો છે એનું પ્રમાણ કેટલું છે એ બધા કેમિકલ પ્રોપર્ટીઝમાં આવે. તો આપણે એનો વધારે ડિટેલમાં જો જરૂર હશે, કોઈની ડિમાન્ડ હશે તો આપણે એનો અભ્યાસ કરીને ફરીથી આપણે મળીશું એના બાબતમાં. પછી સૌથી મહત્ત્વની આપણા જમીનમાં જે પ્રોપર્ટી હોય છે એ જૈવિક બાયોલોજિકલ પ્રોપર્ટી જેને કહેવાય, કે એની અંદર જીવંત વસ્તુઓ સજીવો કેટલા છે, સૂક્ષ્મ જીવો કેટલા છે આપણી જમીનમાં. અને ખરેખર જોવા જઈએ તો જેમાં જીવ ના હોય એને આપણે જમીન જ ના કહી શકીએ. સૌથી મહત્ત્વનું તો જમીન એક જીવતી વસ્તુ છે એમ જ સમજીને આપણે ચાલીએ. અને એની અંદર જે કોઈ જુદા જુદા જે સજીવો સૂક્ષ્મજીવો હોય છે એમાં સૌથી વધુ હોય છે બેક્ટેરિયા અને ફંગસ. જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા હોય, જુદા જુદા પ્રકારની ફંગસ હોય, એક્ટિનોમાઇસેટ્સ હોય, અળસિયા જેવા કૃમિ હોય, આલ્ગી હોય, પ્રોટોઝુઆ હોય, નેમેટોડ્સ હોય, જે પણ એક પ્રકારના કૃમિ જ હોય છે. પછી આપણે જે કોઈ ક્રોપ વાવ્યા હોય અથવા તો ઝાડ જે હોય જુદા જુદા એના જે રૂટ હોય એ પણ એક જીવતું જ જૈવિક વસ્તુ જ કહેવાય. તો એ પણ એક મહત્ત્વનું એ છે. પછી અમુક પ્રકારની જીવાતો માઇટ્સને હોય છે એ પણ અમુક કામ કરતી હોય છે જમીનની અંદર રહીને. તો આ બધા જે વસ્તુ છે જમીનની અંદર બાયોલોજિકલ પ્રોપર્ટી, એ આપણી જમીનને ફળદ્રુપ રાખવા માટે આપણા જે કોઈ ખાતરોનો વપરાશ કરતા હોય અથવા તો કુદરતી રીતે જે કાંઈ ખાતરો મળતા હોય એનો વપરાશ કરવા માટે સૌથી મહત્ત્વનું કામ કરે છે. એક ઉદાહરણ તમને આપું તો ફોસ્ફરસ છે જે આપણે જે ફોસ્ફરસ આપીએ જુદા જુદા ખાતરમાંથી, એ લગભગ 65% ફોસ્ફરસ જો અપટેક થતો હોય આપણા ઝાડોને મળતો હોય તો આ જૈવિક પ્રોપર્ટીને લીધે મળે છે. એવી જ રીતે નાઇટ્રોજનનું જો નાઇટ્રિફિકેશન થાય અને જો અવેલેબલ થતો હોય આપણા ઝાડોને તો એ નાઇટ્રોજનનો 75% નાઇટ્રોજન આપણને એ સજીવોને લીધે મળે છે, જે જમીનની અંદર જીવતા સજીવો છે એને લીધે. તો આ સજીવો વધુમાં વધુ કઈ રીતે આપણી જમીનમાં જીવતા રહીએ એ જોવા જઈએ તો સૌથી પહેલું મહત્ત્વનું છે કે એની અંદર ઓર્ગેનિક મેટર પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. ઓર્ગેનિક મેટરનો મતલબ થાય કે સેન્દ્રિય પદાર્થો. એને વધારવા માટે આપણે સૌથી વધારે મહત્ત્વની વસ્તુ જો મહત્ત્વનું કામ કરી શકીએ તો એ છે કે આપણે જે કોઈક પાક કર્યો હોય એના જે કોઈ રેસિડ્યુ વધે, આપણે પાકની કાપણી કરી લઈએ પછી જે કાંઈ એના ડાળી ડાખરા વધે કે મૂળિયા વધે એનો આપણે સળાવીને નાખીએ અથવા તો જમીનમાં જ નાખીને શેડવી નાખીએ. એક ઓર્ગેનિક મેટર અને ઓર્ગેનિક કાર્બન વધારવા માટેનું સૌથી મહત્ત્વનું કામ છે. બીજા નંબરમાં એરેશન જોઈએ. ઓર્ગેનિક મેટર વધશે તો ઓટોમેટિક એરેશન, જમીનની અંદર હવા જવાનું પ્રમાણ વધશે. પછી એની અંદર યોગ્ય પ્રમાણમાં મોઇસ્ચર એટલે કે પાણી, ભેજ હોવો જરૂરી છે. આ બધી જે સૂક્ષ્મ જીવો છે એને જીવવા માટે ભેજ જરૂરી છે યોગ્ય પ્રમાણમાં. અને જમીનનો પીએચ યોગ્ય હોવો જોઈએ. આપણે કેમિકલ પ્રોપર્ટીમાં પીએચ જોઈએ, હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશનનું, એ યોગ્ય હોવું જરૂરી છે. અને ટેમ્પરેચર યોગ્ય હોવું જોઈએ. એક પ્રકારનું એસિડિટીનું માપ છે પીએચ, તો એ યોગ્ય હોવું જરૂરી છે કે જે જીવોને અનુકૂળ આવે એવું. અને યોગ્ય ટેમ્પરેચર હોવું જરૂરી છે. અતિ હાઈ ટેમ્પરેચર, બહુ લો ટેમ્પરેચરમાં અમુક સૂક્ષ્મ જીવો કામ નહીં કરી શકતા. તો આ બધી આપણે આજે જમીન વિશે જે માહિતી જોઈ તો એમાં આપણે જમીનની એક તો બહુ બેઝિક માહિતી લીધી છે. હવે આપણે જે આવતા પછીના વિડીયોમાં જોઈશું એમાં જમીનમાં જે જૈવિક પ્રોપર્ટી છે અથવા તો આપણે બાયોલોજિકલ એજન્ટો છે જે જુદા જુદા, જે આપણા ફૂગના કંટ્રોલ કરવા માટે, જીવાતોના કંટ્રોલ માટે, ફોસ્ફરસને
જેવા ખાતરોના વપરાશનું પ્રમાણ એફિકેસી વધારવા માટે વપરાય છે, એના વિશે આપણે યોગ્ય માહિતી આપશું. એનો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ બાબતે મળીશું. તો આ વિડીયો જો સારો લાગે તો પ્રિસ્ક્રાઇબ કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો, અને આ ચેનલને ફરીથી જોતા રહેજો. તમને હજુ વધારે યોગ્ય માહિતી સાથે અમને મળતા રહીશું. આભાર ખેડૂત મિત્રો.